કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું રાજ વ્યાસ આપ સૌની YouTube ચેનલ ઓનલી સાયન્સ નથિંગ એલ્સ માં સ્વાગત કરું છું। આ વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે 2026 માં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાન વિષયના IMP પ્રશ્નો નો વિડિયો લેક્ચર જોવા જઈ રહ્યા છીએ। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 9 થી 12 એટલે કે જે ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાનના ચેપ્ટર છે એના IMP પ્રશ્નોની ચર્ચા કરીશું કે કયા પ્રશ્નો આ વર્ષની પરીક્ષામાં પૂછાઈ શકે। વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના સોલ્યુશન જોવા માટે તમે આપણે જે પણ આગળ ક્વિક રિવિઝનના વિડિયો મૂકેલા છે ચેપ્ટર વાઇઝ 9 10 11 12 ચેપ્ટર નંબર 9 ની અંદર જે દાખલા છે એનો એક અલગથી વિડિયો છે, 11 માં વિદ્યુતની અંદરના ચેપ્ટરના અલગ દાખલાનો વિડિયો તો એ તમે ચેનલ ઉપર જોઈ શકો છો। આ વિડિયો લેક્ચરની અંદર આપણે બાળકો મેક્સિમમ પ્રશ્નો કયા પૂછાઈ શકે એનું ડિસ્કશન કરીશું। કોઈ એવો ટોપિક હશે તો એનું સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરની અંદર કરાઈશું। અને જો કોઈ તમને પ્રશ્ન હોય કે કોઈ ટોપિક તમારે સમજવો હોય, કદાચ YouTube ચેનલ ઉપર આપણા વિડિયોઝની અંદર ના મળતો હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરી શકો છો, તો આપણે અલગથી એના માટે વિડિયો બનાવીને પણ ચેનલ ઉપર અપલોડ કરીશું। તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન। તો સૌથી પહેલા બાળકો એની અંદર પ્રકાશ પરાવર્તન, તો પ્રકાશ વિશે આપણને બેઝિક ખબર હોવી જોઈએ। પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ કેટલો હોય, હવામાં વેગ બંનેમાં સરખો જ હોય, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ। એ સેક્શન એની અંદર પ્રશ્ન આવી શકે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રકાશના પરાવર્તનના નિયમો અને પરાવર્તનના નિયમો પછી જે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હોય એની લાક્ષણિકતાઓ બાળકો આમાંથી સેક્શન A માં પણ પ્રશ્ન પૂછાઈ શકે અને B માં પણ તમને પ્રશ્ન પૂછી શકે કે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ જણાવો। તો વિદ્યાર્થી મિત્રો પરાવર્તનમાંથી આટલા પ્રશ્નો થાય। ત્યારબાદ ગોળીય અરીસો અને એની જોડે જોડાયેલા એના જેટલા પણ પદ હોય બરોબર, એની વ્યાખ્યાઓ જેમ કે ધ્રુવ વિશે પૂછી શકે, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા, તો આ જેટલી પણ વ્યાખ્યાઓ છે ખાસ તૈયાર કરવી જ। ત્યારબાદ બાળકો ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ, ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબની અંદર બાળકો અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની અંદર ટોટલ 6 આકૃતિ અને બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની 2 આકૃતિ મોસ્ટ IMP 2019 માં જ્યારથી આ NCERT અભ્યાસક્રમની ટેક્સ્ટબુક આવી છે ત્યારથી બાળકો આ ટોપિકમાંથી એક પ્રશ્ન તો એ લોકો પૂછે જ છે કે ભાઈ અંતર્ગોળ અરીસામાં તમે જે 6 જુદા જુદા સ્થાન છે, બહિર્ગોળ અરીસાના 2 સ્થાન છે, તો એની આકૃતિ ખાસ તૈયાર કરવી। તો આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો અરીસામાં। ગયા વર્ષે બાળકો તમને ખ્યાલ હોય તો અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસામાંથી ઉપયોગોમાંથી એ લોકોએ પ્રશ્ન પૂછેલો છે। એટલે અંતર્ગોળ અરીસાના ઉપયોગો અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો બાળકો ખાસ કરવા। મોટા ભાગના ઉપયોગો અંતર્ગોળ અરીસાના જ આપેલા છે। કારની હેડલાઇટ હોય, ડેન્ટિસ્ટ દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે તો પણ અંતર્ગોળ અરીસો, દાઢી કરવા માટેનો જે કાચ હોય, મિરર હોય, ડ્રેસિંગ ટેબલ હોય એમાં પણ અંતર્ગોળ અરીસો, વાહનોના સાઇડ મિરરની અંદર સાઇડ ગ્લાસમાં કોનો ઉપયોગ થાય તો એમાં બહિર્ગોળ અરીસાનો જે તમને કારણ સ્વરૂપે પણ પૂછી શકે। સમજૂતી આપણે વિડિયો લેક્ચર જે ક્વિક રિવિઝનના મૂકેલા છે એની અંદર આપેલી છે। તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો અરીસાના ટોપિકમાંથી કયા પ્રશ્નો પૂછાઈ શકે। તમારો જો એક્ઝામ્પલ જોવા હોય તો એક્ઝામ્પલનો અલગથી વિડિયો આપણે YouTube ચેનલ ઉપર રાખેલો છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરનો જે બીજો કહી શકાય તેવો ટોપિક વક્રીભવન। તો પ્રકાશનું વક્રીભવન અને તેના નિયમો, પ્રકાશનું વક્રીભવન અને તેના નિયમો, નિયમોની અંદર બાળકો એક આવશે સ્નેલનો નિયમ। આપાત કોણ અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે। આ પણ તમને સેક્શન A ની અંદર અથવા તો 2 માર્કની અંદર પ્રશ્ન એવો પૂછી શકે કે ભાઈ વક્રીભવન એટલે શું, વક્રીભવનના નિયમો સમજાવો અથવા તો સ્નેલનો નિયમ લખી તેનું ગાણિતિક સ્વરૂપ સમજાવો। તો આ વિદ્યાર્થી મિત્રો એક મોસ્ટ IMP કહી શકાય તેવો પ્રશ્ન થશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વક્રીભવનની અંદર આપણે બધા જાણીએ છીએ કે ભાઈ લેન્સ અને તેના પ્રકાર,
તો લેન્સ અને એના પ્રકાર અને એની સાથે જોડાયેલા પદોની પણ વ્યાખ્યાઓ, લેન્સનું વક્રતા કેન્દ્ર, લેન્સનું મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા, ઓપ્ટિકલ સેન્ટર, આ બધી વ્યાખ્યાઓ બાળકો મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરવી. ત્યારબાદ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ, લેન્સ વડે રચાતા પ્રતિબિંબ, આની અંદર પણ વિદ્યાર્થી મિત્રો 6+2 6 આકૃતિ બાળકો બહિર્ગોળ લેન્સની અને 2 આકૃતિ અંતર્ગોળ લેન્સની ખાસ તૈયાર કરવી. તો પછી લેન્સની મોટવણી, અરીસાની અંદર પણ બાળકો મોટવણી આવે છે, બંનેનો તફાવત એટલે કે અરીસાની મોટવણીનું તમે સૂત્ર જોશો તો m = -v/u અને લેન્સની મોટવણીનું સૂત્ર જોશો તો m = v/u, પણ અહીંયા પ્લસ આવશે. પછી અહીંયા એક ટોપિક રહી ગયો વિદ્યાર્થી મિત્રો, ટોપિક નહીં, હવે તો સૂત્ર ખાલી તમારે યાદ રાખવાનું છે. અરીસાનું સૂત્ર અને લેન્સનું સૂત્ર, અરીસાનું સૂત્ર અને લેન્સનું સૂત્ર, ક્લિયર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યા કીધી, એ વ્યાખ્યાની અંદર એક સંબંધ આવે છે તમારા r = 2f. આ એક ખાસ તૈયાર કરજો, આમાંથી પણ સેક્શન એમાં પ્રશ્ન પૂછાય. અને r = 2f માં f નો સૂત્રનો કરતા બનાવો તો r/2 થાય. તો અરીસાનું સૂત્ર તમે જે લખો છો 1/u + 1/v = 1/f, આની જગ્યાએ બાળકો અરીસાના સૂત્રને 1/u + 1/v = શું લખી શકાય? તો f ની જગ્યાએ શું મૂકીશું બાળકો? r/2. તો હવે અહીંયા સૂત્ર શું થઈ જશે? 2/r, કેમ કે છેદનો છેદ ક્યાં આવી જાય? અંશની અંદર. તો આ પ્રશ્ન પણ સેક્શન એમાં પૂછવો જ જોઈએ કે નીચેનામાંથી અરીસાનું સૂત્ર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. આ પણ બાળકો અરીસાનું સૂત્ર બની શકે અને બાજુમાં લખ્યું એ પણ અરીસાનું સૂત્ર બની શકે. આ તો તમને ખ્યાલ જ છે, પણ પેલી રીતે પણ અરીસાનું સૂત્ર લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો લેન્સની મોટવણી, એના સૂત્રો, કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી ઉપરથી પ્રશ્ન પૂછી લીધો છે એટલે એની શક્યતા ઓછી છે. તેમ છતાં એકવાર વાંચી લેવાની, દાખલા માટે પણ મોસ્ટ આઈએમપી. અને ખાસ લેન્સનો પાવર, લેન્સના પાવરમાં વિદ્યાર્થી મિત્રો ક્યારેક ને ક્યારેક સેક્શન એ લોકો વારા પરથી એકાદ વર્ષે પ્રશ્ન પૂછતા જ હોય છે કે ભાઈ લેન્સનો પાવર ધન હોય તો એનો પ્રકાર કયો, લેન્સનો પાવર ઋણ હોય તો એનો પ્રકાર કયો. આ બધું જ વિદ્યાર્થી મિત્રો ડિટેલમાં આપણે વિડિયો લેક્ચરની અંદર સમજાવેલું છે. અત્યારે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની જ ડિસ્કશન કરવાની છે. પ્રશ્નો તમને ઘણા જોશો તો એમ કહેશે કે સર 7-8 ઉપર પ્રશ્નો થઈ જાય, પણ બાળકો અમુક ટોપિક તો નાના જ છે, 1-2 મિનિટની અંદર તમે સોલ્વ કરી શકો અને તૈયાર કરી શકો એવા છે. પણ પરીક્ષામાં કોઈ ટોપિક રહી ના જાય અને તમારા માર્ક ઓછા ના આવે એવો આપણો પ્રયત્ન છે. તો આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 9 ના પ્રશ્નો. ત્યારબાદ હવે જોઈએ ચેપ્ટર નંબર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયાના પ્રશ્નો. ચેપ્ટર નંબર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયાની અંદર સૌથી પહેલા બાળકો આઈએમપી પ્રશ્નની વાત આપણે કરીએ તો માનવ આંખ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન બાળકો, માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી તેના વિવિધ ભાગો, કોઈ પણ પર્ટિક્યુલર ભાગ વિશે પણ બોર્ડ આપણને પ્રશ્ન પૂછી શકે. નેત્રપટલ વિશે પૂછી શકે, કીકી વિશે પૂછી શકે, લેન્સ વિશે પૂછી શકે, પારદર્શક પટલ વિશે પૂછી શકે, સિલિયરી સ્નાયુ વિશે પૂછી શકે. તો કોઈ પણ ભાગનું કાર્ય અને એની રચના આપણને આવડવી જોઈએ. સમાવેશન ક્ષમતા બાળકો, સમાવેશન ક્ષમતા ઘણા બધા વિદ્યાર્થીઓને 1 માર્કની અંદર પ્રશ્ન પૂછીએ તો મોટા ભાગના બાળકો આનો જવાબ પ્રોપર લખી શકતા નથી. સમાવેશન ક્ષમતા એટલે બાળકો સિલિયરી સ્નાયુની આંખના લેન્સને જાડો અને પાતળો કરવાની ક્ષમતા, એને સમાવેશન ક્ષમતા કહેવાય. અને એની અંદર વિદ્યાર્થી મિત્રો બીજા બે જે શબ્દો છે નજીક બિંદુ અને દૂર બિંદુ, આ પણ તમે બધા જાણો છો. સેક્શન એની અંદર આના પ્રશ્નો વારંવાર પૂછાય છે. ત્યારબાદ દ્રષ્ટિની ખામી, આનો તફાવત પણ આવી શકે બાળકો. લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામીનો તફાવત પૂછી શકે. એ બંનેમાંથી કોઈ પણ એક ખામી વિશે તેના નિવારણની નામ, આકૃતિ. તો ભાઈ લઘુ દ્રષ્ટિની ખામી કોને કહેવાય, ગુરુ દ્રષ્ટિની ખામી કોને કહેવાય, પ્રેસ બાયોપિયા,
પ્રેસબાયોપિયાના નિવારણ માટેનો જે લેન્સ હોય, આ દરેકે દરેક વસ્તુ બાળકો આપણને આવડવી જોઈએ. ત્યારબાદ પ્રકાશનું વિભાજન. બાળકો પ્રકાશના વિભાજનથી જે પ્રિઝમની રચના હોય, બરોબર, અને મેઘધનુષ્ય, આ બંને એકદમ ડિફરન્ટ વસ્તુ છે. ઘણી બધી વાર વિદ્યાર્થીઓને મેઘધનુષ્યનો પ્રશ્ન પૂછ્યો હોય તો મેઘધનુષ્યની અંદર પ્રિઝમ દોરશે અને પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજનને જે 7 રંગ મળે, જાનીવાલી પીનારા, એ આકૃતિ મેઘધનુષ્યમાં આવે જ નહીં. મેઘધનુષ્ય બાળકો કુદરતી પ્રાકૃતિક વર્ણપટ છે. એટલે મેઘધનુષ્ય પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એટલે ખાસ તૈયાર કરજો. પછી એવું ના થાય પ્રિઝમ વાળી આકૃતિ દોરીને આપણે અંદર લખીએ તો એ માર્ક વિદ્યાર્થી મિત્રો અડધા તમારા કપાઈ જાય. અને ઘણી વાર તો પેપર ચેકર જે હોય એ આકૃતિ જોઈને જ એને એવું થાય કે આની અંદર શું લખ્યું હશે. તો એક વસ્તુ ખાસ કે બંને અલગ વસ્તુ થાય. આ કૃત્રિમ રીતે બાળકો આપણે વર્ણપટ મેળવીએ, આ પ્રાકૃતિક વર્ણપટ કહેવાય. તો બંનેનો ડિફરન્સ સમજો. ઘટના બંનેમાં એક જ છે, પ્રકાશનું વિભાજન, પણ અલગ અલગ એને તમારે તૈયાર કરવાના. ત્યારબાદ બાળકો વાતાવરણીય વક્રીભવન. વાતાવરણીય વક્રીભવનની અંદર બાળકો તારાઓનું ટમટમવું. ગયા વર્ષે એટલે કે 2025માં સ્વચ્છ આકાશ ભૂરા રંગનું દેખાય પણ અવકાશ યાત્રીને કાળા રંગનું દેખાય, એનું કારણ પૂછેલું છે. તો વાતાવરણીય વક્રીભવનની અંદર આ વર્ષે જો પૂછશે તો તારાઓનું ટમટમવું, સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે 2 મિનિટનો તફાવત. એટલે આમ તો ટોટલ 4 મિનિટનો થાય અને લખીએ તો, પણ સૂર્યોદય અથવા સૂર્યાસ્ત વચ્ચે લખવું હોય તો 2 મિનિટનો તફાવત. આ પ્રશ્ન પણ આઈએમપી કહી શકાય. ત્યારબાદ બાળકો મોસ્ટ આઈએમપી પ્રકાશનું પ્રકીર્ણન. અને પ્રકાશનું પ્રકીર્ણનની અંદર ટિન્ડલ અસર ખાસ બાળકો તૈયાર કરવી. પ્રકીર્ણનના કારણે ટિન્ડલ અસર, ધુમાડાનો વાદળી રંગ, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રાતો રંગ. તો આટલા પ્રશ્નો બાળકો ખાસ તૈયાર કરીને જવા. આગળના ચેપ્ટર 9 ની અંદર બાળકો આપણે કાચના લંઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન, પણ એ પૂછાવાની શક્યતા એટલી વધારે ના કહી શકાય. તેમ છતાં પણ એકવાર વિદ્યાર્થી મિત્રો વાંચજો. અને અહીંયા જે પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન છે, એ જ રીતે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન, એની અંદર તમારા આપાત કિરણ, વક્રીભૂત કિરણ, આપાત કોણ, વિચલન કોણ, એ દર્શાવવાનું હોય છે. એ પ્રશ્ન પણ એટલો અઘરો નથી. ત્યારબાદ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 11 વિદ્યુતની. તો વિદ્યુતની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને ચેપ્ટર અઘરું લાગતું હોય છે, પણ બાળકો સમજો તો ચેપ્ટર એકદમ સરળ છે. વિદ્યુતની અંદર ખાસ આઈએમપી પ્રશ્નો તમને કહી દઉં તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા, સૂત્ર અને એકમ બોર્ડે પૂછેલું છે બાળકો 2 વર્ષ પહેલા 2 માર્કની અંદર. એ જ રીતે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત, એની પણ વ્યાખ્યા, સૂત્ર અને એકમ. બીજું કે બાળકો આ ચેપ્ટરના તમે જે પણ દાખલા કરો એ દાખલા 2 માર્ક્સની અંદર પૂછાય એ પ્રકારના, એટલે કે જે શરૂઆતના 3-4 ઉદાહરણ અને પાછળના 3-1 ઉદાહરણ જે ખાસ તૈયાર કરવા. મેક્સિમમ એ લોકો રિપીટ કરતા જ હોય છે, તો વધારે શ્રેણી જોડાણ, સમાંતર જોડાણના ટોપિક તમે તૈયાર કરો. અવરોધ એટલે કે ઓહમનો નિયમ. ઓહમનો નિયમ મોસ્ટ આઈએમપી બાળકો 2 માર્કની અંદર પૂછાય. ત્યારબાદ અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ. દરેકે દરેક ટોપિક બાળકો મોસ્ટ આઈએમપી છે. આની અંદર પણ આઈએમપી શોધવું નહીં. અને ટોપિકનું સોલ્યુશન જોવું હોય, સમજવું હોય તો આપણે વિડીયો લેક્ચર મૂક્યા છે. ત્યારબાદ અવરોધકતા, R is equal to rho into L upon A. અવરોધનું મૂલ્ય શેના ઉપર આધાર રાખે છે? તો વાહકની લંબાઈ, આડછેદનું ક્ષેત્રફળ.
એ સિવાય બાળકો દ્રવ્યની જાત અને તાપમાન ઉપર પણ આધાર રાખે છે, આ ખાસ યાદ રાખજો. તમને ચોપડીમાં જે કોષ્ટક આપેલું છે અવરોધકતાનું, એના કોષ્ટકમાં ટેમ્પરેચર તાપમાન લખેલું છે. એ શા માટે લખ્યું છે ક્યારેક વિચારજો શાંતિથી, એટલે તમને ખ્યાલ આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આગળ વાત કરીએ તો વિદ્યુત પ્રવાહની અંદર વિદ્યુત પ્રવાહની તાપીય અસર. તાપીય અસરની અંદર બાળકો જૂલનો નિયમ અને તેનું સંજ્ઞાત્મક સ્વરૂપ H=I²RT. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બાળકો, ખાસ તૈયાર કરજો. અને વ્યવહારિક ઉપયોગો, વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો ખાસ મોઢે કરવા. કદાચ જો બોર્ડમાં પેલી બાજુ ખૂણામાં ના દેખાતો હોય તો હું અહીંયા ઉપર લખી નાખું છું. જૂલનો નિયમ H=I²RT અને તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો. આ એક બાળકો મોસ્ટ આઈએમપી કહી શકાય તેવો પ્રશ્ન છે. ફ્યુઝ વિશે પણ આ ચેપ્ટરમાંથી વાંચવાનું, અને આના પછીના ચેપ્ટરની અંદર પણ ફ્યુઝ વિશે આપેલું છે. ઘરેલું વિદ્યુત પરિપથ અને ફ્યુઝ એ આપણે ચેપ્ટરની ચર્ચા કરીએ ત્યારે કહીશું, પણ આટલા ટોપિક બાળકો ખાસ વિદ્યુત માટે તૈયાર કરવા. ત્યારબાદ બાળકો વાત કરીએ ચેપ્ટર નંબર 12. ચેપ્ટર નંબર 12 ની અંદર વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોમાં સૌથી પહેલા ઓર્સ્ટેડનો પ્રયોગ. ઓર્સ્ટેડનો પ્રયોગ બાળકો ખાસ વાંચજો. સુરેખ વાહક તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ. એની અંદર જમણા હાથના અંગૂઠાનો નિયમ. ગયા વર્ષે બાળકો 2025માં ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ પૂછેલો છે. તો જમણા હાથના અંગૂઠાનો નિયમ આપણને ખાસ આવડવો જોઈએ. બીજો એક 2 માર્કનો ઈઝીમાં ઈઝી પ્રશ્ન કહી શકાય, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. ક્લિયર? ત્યારબાદ બાળકો વર્તુળાકાર અથવા તો વર્તુળ લૂપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. સોલેનોઇડ આઈએમપી પ્રશ્ન છે પણ બાળકો પૂછેલો છે એટલે એકવાર વાંચવો. સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ પણ એક આઈએમપી પ્રશ્ન કહી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વિદ્યુત ચુંબક. વિદ્યુત ચુંબક એટલે બાળકો સોલેનોઇડ જ થાય, પણ સોલેનોઇડ ની અંદર આપણે લોખંડનો પોલો સળિયો મૂકીને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો શું થવાનું? એક કાયમી એક ચુંબક જેવી રચના બનશે, પણ એ હંગામી હોય. વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યાં સુધી એ ચુંબક તરીકે કાર્ય કરે, ત્યારબાદ એ ચુંબક તરીકે કાર્ય કરી શકે નહીં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો વાહક ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા વાહક તાર પર લાગતું બળ. અને આની અંદર જ વિદ્યાર્થી મિત્રો ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ આવશે, પણ એ લાસ્ટ યર પૂછ્યો છે એટલે રિપીટ થવાની શક્યતા બિલકુલ નહીવત છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઘરેલું વિદ્યુત પરિપથ મોસ્ટ આઈએમપી આની આકૃતિ પૂછી શકે, આમાંથી સેક્શન એ ના પ્રશ્નો પૂછાતા હોય છે અને પ્રશ્નના જવાબ તરીકે પણ આને તૈયાર કરજો. આની અંદર વિદ્યાર્થી મિત્રો લાલ વાયર, લીલો વાયર, કાળો વાયર, ફ્યુઝ ટૂંકનો તરીકે પૂછાઈ શકે. ત્યારબાદ બાળકો શોર્ટ સર્કિટ. ક્લિયર? શોર્ટ સર્કિટ વિશે પણ પ્રશ્ન પૂછેલો છે. એ સિવાય વિદ્યાર્થી મિત્રો ઓવરલોડિંગ.
ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટ બંને અલગ અલગ વસ્તુ થશે. એ તમારે ટેક્સ્ટ બુક ની અંદરથી વાંચજો અથવા તો આપણો જે સોલ્યુશન નો વિડિયો લેક્ચર મૂકેલો છે તમે જોઈ શકો છો. તો આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 12 ના પ્રશ્નો. આ પ્રશ્નોમાંથી પણ આઈએમપી પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો શોધવા નહીં, આટલા પ્રશ્નો તો ખાસ તૈયાર કરવા જ કે જેથી આપણે સારું રિઝલ્ટ વિજ્ઞાનની અંદર લાવી શકીએ. આ સાથે જ વિદ્યાર્થી મિત્રો ફિઝિક્સના જે 9, 10, 11, 12 ચેપ્ટર હતા એના આઈએમપી પ્રશ્નો આપણે જોયા. હું આશા રાખીશ કે આવનારી બોર્ડની પરીક્ષામાં તમને આ જે વિડિયો લેક્ચર અને જે આઈએમપી પ્રશ્નો આપ્યા છે તે ઉપયોગી થઈ શકે. હવે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ તેમને બેસ્ટ ઓફ લક. ખૂબ જ સરસ મહેનત કરો બાળકો. તમારા શિક્ષકોનું અને તમારા માતા પિતાનું નામ ખૂબ જ તમે આગળ વધારો તેવી આશા સાથે જય હિન્દ, જય ભારત.